આપણી પાસે પહેલો ક્વેશ્ચન છે જે આપણે પ્રૂવ કરવાનું છે કે 3 sin inverse x is equal to sin inverse 3x minus 4x cube where x belongs to minus half થી half. તો આપણે પહેલાં RHS થી LHS સુધી પ્રૂવ કરીશું. તો RHS શું છે? sin inverse 3x minus 4x cube. તો પહેલાં આપણે અઝ્યુમ કરીશું કે થીટા એટલે sin inverse x, therefore sin inverse x is equals to theta. એટલે x થઈ જશે sin theta. અહીંયા x belongs to -1 થી 1 and theta belongs to -π/2 થી π/2. RHS આપણી પાસે છે which is sin inverse 3x minus 4x cube. x એ sin theta છે તો આપણે x ની જગ્યાએ sin theta લખી દઈએ એટલે થશે sin inverse 3 sin theta minus 4 sin cube theta which is equals to sin inverse આ આખું થઈ જશે sin 3 theta, therefore sin inverse sin 3 theta. હવે આપણે જોઈએ કે આ 3 theta છે એ પ્રિન્સિપલ બ્રાન્ચમાં સાઇનની પ્રિન્સિપલ બ્રાન્ચમાં આવે છે કે નહીં. એટલે x કોની વચ્ચે છે? તો x -½ થી હાફની વચ્ચે છે. therefore થીટા કેટલું થશે? તો થીટા π/6 -π/6 થી π/6 ની વચ્ચે આવશે, કેમ કે sin π/6 ઇઝ હાફ એન્ડ sin માઇનસ. અને આપણે 3 થીટા જોઈએ છે તો અહીંયા આપણે 3 મલ્ટીપ્લાય કરી દઈશું. therefore 3 થીટા -π/2 એન્ડ π/2 ની વચ્ચે આવશે. અને આ જ સાઇનની પ્રિન્સિપલ બ્રાન્ચ છે. therefore 3 theta comes in principal branch of sine. Therefore we can write that this is equal to 3 theta and theta is equal to sin inverse x. Therefore answer is 3 sin inverse x which is equals to LHS. Therefore thus proved. Second sum છે કે 3 cos inverse x is equals to cos inverse 4x cube minus 3x. x belongs to half થી 1. પહેલો સમ કર્યો એવી રીતના જ કરવાનું. આ RHS થી LHS સુધી પ્રૂવ કરવાનું છે. સો આપણે અઝ્યુમ કરીશું કે cos inverse x is equals to theta where x belongs to x -1 થી 1 ની વચ્ચે આવશે and theta 0 થી π ની વચ્ચે આવશે. therefore x will be equals to cos theta. RHS ખબર છે cos inverse 4x cube minus 3x. x છે cos theta તો આપણે x ની જગ્યાએ cos theta નાખી દઈશું. તો આપણે મળશે which is equals to cos inverse 4 cos cube theta minus 3 cos theta. આ આખું થઈ જશે cos 3 theta એટલે cos inverse cos 3 theta. હવે આપણે ચેક કરીશું કે 3 થીટા કોસની પ્રિન્સિપલ બ્રાન્ચમાં આવે છે કે નહીં આવે. એટલે આપને આપ્યું છે કે x બિલોંગ્સ ટુ હાફ થી 1 એટલે x હાફ થી 1 ની વચ્ચે છે એટલે થીટા થશે થીટા 0 અને π/3 ની વચ્ચે આવશે. આપણે 3 થીટા જોઈએ છે એટલે 3 થી મલ્ટીપ્લાય કરી દઈશું એટલે 3 થીટા 0 અને π ની વચ્ચે આવશે. અને આ કોસની પ્રિન્સિપલ બ્રાન્ચમાં આવે છે એટલે વી કેન રાઇટ ધેટ 3 theta is equal to 3 theta and theta is cos inverse x. Therefore 3 cos inverse x which is equal to LHS. Thus proved. થર્ડ ક્વેશ્ચન છે કે tan inverse 2/11 plus tan inverse 7/24
ઇઝ ઇક્વલ્સ ટુ ટેન ઇન્વર્સ હાફ. એટલે આપણે પહેલાં LHS ઇઝ ઇક્વલ્સ ટુ RHS પ્રૂવ કરી દઈશું. LHS શું છે? ટેન આલ્ફા પ્લસ ટેન બીટા. આપણે એની ફોર્મ્યુલા લગાવી દઈશું વિચ ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા પ્લસ બીટા અપન 1 માઇનસ આલ્ફા બીટા. એટલે આપણે ફોર્મ્યુલા લગાવીએ તો આપણે મળશે ટેન ઇન્વર્સ 2/11 પ્લસ 7/24 અપોન 1 માઇનસ 2/11 ઇન્ટુ 7/24. આ થઈ જશે ટેન ઇન્વર્સ LCM લઈ લઈએ એટલે 48 પ્લસ 77 અપોન 11 ઇન્ટુ 24 અપોન 264 માઇનસ 14 upon 11 into 24. 11 into 24, 11 into 24 will get cancelled. So છેલ્લા બચશે 10 inverse 125 upon 250. આ આપણે ખબર પડી જાય કે 125 250 is 1/2. એટલે this is equals to 10 inverse 1/2 which is equals to RHS. Thus proved. फोर्थ क्वेश्चन है कि 2 tan इनवर्स हाफ प्लस tan इनवर्स 1/7 इज इक्वल्स टू tan इनवर्स 31/17. तो पहला आप LHS लईशू. LHS में आ 2 tan इनवर्स 1/2 है એટલે આપણે આને લખી શકીએ tan इनवर्स हाफ प्लस tan इनवर्स हाफ प्लस आ ऊपर है tan इनवर्स 1/7. એટલે પહેલાં આપણે આટલાનું ફોર્મ્યુલા લગાવીએ તો ટેન આલ્ફા પ્લસ ટેન બીટા શું થશે? એટલે ટેન આલ્ફા પ્લસ બીટા અપન 1 માઇનસ આલ્ફા બીટા. એટલે આટલામાં આપણે ફોર્મ્યુલા લગાવીએ તો ટેન ઇન્વર્સ 1/2 પ્લસ 1/2 અપન 1 માઇનસ 1/2 1/2 અને આ પ્લસ ટેન ઇન્વર્સ 1/7. એટલે આ થશે ટેન ઇન્વર્સ 4/3 પ્લસ ટેન ઇન્વર્સ 1/7. હવે આમાં આપણે ફોર્મ્યુલા લગાવીશું એટલે ટેન આલ્ફા પ્લસ બીટા ઇઝ આલ્ફા પ્લસ બીટા અપન 1 માઇનસ આલ્ફા બીટા. એટલે આપણે આમાં ફોર્મ્યુલા લગાવીએ એટલે આપણે મળશે ટેન ઇન્વર્સ 4/3 પ્લસ 1/7 અપોન 1 માઇનસ 4/3 ઇન્ટુ 1/7 ઇઝ ઇક્વલ્સ ટુ ટેન ઇન્વર્સ આપણે મળશે LCM લઈએ તો 31 અપોન 21 अपॉन 17 अपॉन 21 कट थी जैसे એટલે આપણે આન્સર મળશે tan ઇન્વર્સ 31/17. This is our RHS. Therefore LHS is equal to RHS. ફિફ્થ ક્વેશ્ચન છે કે આપણે આ ફંક્શન આપ્યું છે એને આપણે સિમ્પલેસ્ટ ફોર્મમાં લખવાનું છે. ફંક્શન છે કે tan ઇન્વર્સ √1 + x² - 1 upon x અને x does not belongs to 0 is not equals to 0. So આપણે પહેલાં અસ્યુમ કરીશું લેટ tan ઇન્વર્સ x is equals to થીટા. એટલે x થઈ જશે tan થીટા. x belongs to r and theta will belongs to -π/2 થી π/2. હવે આપણે x ની જગ્યાએ tan થીટાની વેલ્યુ પુટ કરી દઈશું. સો x ની જગ્યાએ tan થીટા મૂકી દઈએ એટલે 1 + tan સ્ક્વેર થીટા -1 અપોન tan થીટા. આ થઈ જશે sec થીટા એટલે tan ઇન્વર્સ sec થીટા -1 અપોન tan થીટા. હવે આપણે બધાને કોસથી મલ્ટીપ્લાય કરી દઈશું એટલે sec એટલે 1/cos અને ઇન્ટુ cos કરીશું એટલે આ 1 થઈ જશે અને આને cosથી મલ્ટીપ્લાય કરીશું એટલે 1 * cos ઇઝ cos અને tanને આપણે cosથી મલ્ટીપ્લાય કરીશું એટલે tan એટલે sin/cos ઇન્ટુ cos cos વિલ ગેટ કેન્સલ. સો sin થીટા બચશે એટલે આપણે cosને જો મલ્ટીપ્લાય કરીએ તો આપણે મળશે tan ઇન્વર્સ 1 - cos થીટા upon sin theta. This will be equals to 2 sin squared theta by 2 upon 2 sin theta by 2 minus cos theta by 2.
એટલે આ કેન્સલ થઈને છેલ્લે આવશે tan ઇન્વર્સ tan θ/2. હવે આપણે જોઈએ કે આ θ/2 છે એ ટેનની પ્રિન્સિપલ બ્રાન્ચમાં આવે છે કે નહીં, અને આના ચાન્સીસ વધારે છે કે આ પ્રિન્સિપલ બ્રાન્ચમાં આવશે, કેમ કે આ ડિવાઈડ થાય છે. આના પહેલાંના સમ્સમાં મલ્ટીપ્લાય થતું હતું, મીન્સ 3x હતું, એટલે એના ચાન્સીસ ઓછા થઈ જાય. આ ડિવાઈડ થાય છે એટલે ચાન્સીસ વધારે છે કે એ આવશે. તો પણ આપણે ચેક કરી લઈએ. સો થીટા એ -π/2 થી π/2 ની વચ્ચે છે, પણ થીટા કાન્ટ બી ઇક્વલ ટુ 0. એટલે આપણે θ/2 જોઈએ છે, એટલે આપણે ડિવાઈડ/2 કરીશું, એટલે θ/2 કોની વચ્ચે આવશે, એટલે -π/4 અને π/4 ની વચ્ચે આવશે. અને આ ટેનની પ્રિન્સિપલ બ્રાન્ચમાં આવે છે, એટલે વી કેન રાઇટ ધીસ એઝ θ/2. અને થીટા છે tan ઇન્વર્સ x, એટલે આપણે થીટાની જગ્યાએ tan ઇન્વર્સ x લખી દઈએ, એટલે tan ઇન્વર્સ x/2. આ આપણો આન્સર છે. 6 સમ છે કે tan ઇન્વર્સ 1/√x² - 1, એને આપણે સિમ્પલેસ્ટ ફોર્મમાં લખવાનું છે, અને કન્ડિશન આપી છે કે મોડ્યુલસ x મસ્ટ બી ગ્રેટર ધેન 1. સો આપણે પહેલાં અઝ્યુમ કરીએ કે કોસેક ઇન્વર્સ x ઇઝ ઇક્વલ્સ ટુ થીટા, એટલે x થઈ જશે કોસેક થીટા, એટલે x બિલોંગ્સ ટુ બધા રિયલ નંબર, પણ -1 અને 1 ને છોડીને, એટલે x બિલોંગ્સ ટુ r -1 થી 1. આ ઓપન બ્રેકેટમાં આવશે. એન્ડ થીટા વિલ બિલોંગ્સ ટુ -π/2 થી π/2, -0 નહીં આવે. હવે આપણે એક્સની જગ્યાએ કોસેક થીટાની વેલ્યુ પુટ કરી દઈએ, એટલે tan ઇન્વર્સ 1/√x² - 1 છે, એક્સની જગ્યાએ કોસેક થીટા પુટ કરીએ એટલે આપણે મળશે કોસેક સ્ક્વેર થીટા -1. એટલે આ કોસેક સ્ક્વેર થીટા √કોસેક સ્ક્વેર થીટા -1 થઈ જશે કોટ થીટા, એટલે tan ઇન્વર્સ 1/cot થીટા. 1/cot થીટા એટલે tan થીટા, એટલે tan ઇન્વર્સ tan થીટા. હવે આપણે ચેક કરીએ કે આ થીટા છે એ ટેનની પ્રિન્સિપલ બ્રાન્ચમાં આવે છે કે નહીં આવતું. એટલે આપણે કન્ડિશન આપી છે કે મોડ્યુલસ x મસ્ટ બી ગ્રેટર ધેન 1, એટલે એક્સની બે કન્ડિશન થશે. x -1 થી ઓછું પણ હોઈ શકે કે x 1 થી મોટું પણ હોઈ શકે. એટલે થીટા કેટલું થશે, થીટા આપણું -π/2 અને π/2 ની વચ્ચે આવશે. એટલે આપણે લખી શકીએ કોસેક ઇન્વર્સ x ઇન પ્લેસ ઓફ થીટા, એટલે આપણે થીટાની જગ્યાએ કોસેક આ વેલ્યુ પુટ કરી શકીએ. એટલે આપણે આગળ લખી શકીએ કે ઇઝ ઇક્વલ્સ ટુ થીટા એન્ડ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ કોસેક -1x. ધીસ ઇઝ અવર આન્સર. 7th સમ છે કે tan ઇન્વર્સ √1 - cos x / 1 + cos x, અને x ઇઝ બિટવીન 0 થી π, અને આને આપણે સિમ્પલેસ્ટ ફોર્મમાં લખવાનું છે. તો આપણે ખબર છે કે અંડરરૂટ હટશે એટલે મોડ આવી જશે, એટલે આપણે લખીએ tan ઇન્વર્સ, અને આ આખું tan x/2 થઈ જશે, એટલે tan ઇન્વર્સ મોડમાં tan x/2 which is equals to tan inverse tan x/2, અને આપણે જોઈએ કે x/2 ટેનની પ્રિન્સિપલ બ્રાન્ચમાં આવશે. સો આપણે આપ્યું છે કે x ઇઝ બિટવીન 0 એન્ડ π, ધેરફોર આપણે x/2 જોઈએ છે, એટલે ડિવાઈડ/2 કરી દઈશું, એટલે x/2 એ કોની વચ્ચે આવશે, તો 0 થી π/2 ની વચ્ચે આવશે. એટલે અહીંયા આપણે લખી શકીએ x/2.
ધીસ ઇઝ અવર આન્સર. 8th ક્વેશ્ચન છે કે tan ઇન્વર્સ cos x માઇનસ sin x અપોન cos x પ્લસ sin x અને x છે -π/4 અને 3π/4 વચ્ચે. તો આપણે આને પહેલાં તો આપણે આને cos x થી ડિવાઈડ કરી દઈશું. એટલે cos x 1 થઈ જશે, આ tan x થઈ જશે, આ બી 1 થઈ જશે અને આ tan x થઈ જશે. એટલે આપણે કરીએ ડિવાઈડ બાય cos x. સો વી વિલ ગેટ tan ઇન્વર્સ 1 minus tan x upon 1 plus tan x. આ 1 ને આપણે લખી શકીએ tan π/4, આ tan x, અને નીચે આપણે લખી શકીએ 1 plus tan π/4 into tan x. એટલે ઇઝ ઇક્વલ્સ ટુ tan -1 into tan π/4 માઇનસ એક્સ આવશે. અને આપણે ચેક કરીએ કે π/4 માઇનસ એક્સ એ 10ની પ્રિન્સિપલ બ્રાન્ચમાં આવે કે નહીં. એટલે એક્સ માઇનસ π/4 એન્ડ 3π/4 વચ્ચે જ. આપણે હવે માઇનસ સાઇન મલ્ટીપ્લાય કરી દઈએ એટલે આપણે મળશે 3π/4 માઇનસ એક્સ π/4. આ 3π/4 અહીંયા આવી ગયું અને માઇનસ π/4 અહીંયા આવી ગયું. એવું કેમ કે આપણે માઇનસ સાઇન મલ્ટીપ્લાય કરી એટલે ઇનઇક્વાલિટી ચેન્જ થઈ જશે. એટલે હવે આપણે π/4 માઇનસ એક્સ જોઈએ છે. માઇનસ એક્સ તો આવી ગયું એટલે આપણે π/4 એડ કરી દઈએ. એટલે એડિંગ π/4 એટલે આપણે મળશે π/4 માઇનસ એક્સ એ કોની વચ્ચે આવે છે? એ -π/2 થી π/2 વચ્ચે આવે છે. એટલે આપણે લખી શકીએ ધીસ ઇઝ ઇક્વલ્સ ટુ π/4 માઇનસ એક્સ. ધીસ ઇઝ અવર આન્સર. ક્વેશ્ચન છે કે tan ઇન્વર્સ એક્સ અપોન √a² માઇનસ x² મોડ એક્સ ઇઝ લેસ ધેન એક્સ. સો આપણે પહેલાં અઝ્યુમ કરી લઈએ કે સાઇન ઇન્વર્સ x/a ઇઝ ઇક્વલ્સ ટુ થીટા. એટલે x/a એ -1 થી 1 વચ્ચે આવશે. એટલે થીટા બિલોંગ્સ ટુ -π/2 થી π/2 વચ્ચે આવશે. એટલે સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ x/a. એટલે આપણું x થઈ જશે a સાઇન થીટા. હવે આપણે એક્સની જગ્યાએ a સાઇન થીટા નાખી લઈશું. એટલે આપણે મળશે tan ઇન્વર્સ a sin theta upon √a² minus a² sin square theta. એટલે ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ નીચે a² કોમન આવી જશે. એટલે a sin theta upon અહીંયા a² કોમન √1 minus sin square theta. એટલે tan ઇન્વર્સ a sin theta upon a² cos square theta અંડરરૂટમાં આવશે. એટલે નીચે બચશે a cos theta. એ વિલ ગેટ કેન્સલ. એટલે sin theta બાય cos theta tan theta. એટલે tan ઇન્વર્સ tan theta. હવે આપણે ચેક કરીએ કે આની પ્રિન્સિપલ બ્રાન્ચમાં આવે છે કે નહીં આવે. એટલે x/a એ -1 થી 1 વચ્ચે છે. એટલે થીટા થશે -π/2 થી π/2 અને આપણે થીટા જ જોઈએ છે એટલે આની અંદર આવે છે. એટલે આપણે અહીંયા લખી શકીએ ઇઝ ઇક્વલ્સ ટુ થીટા, અને આપણે થીટા અઝ્યુમ કર્યું છે ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇન્વર્સ x અપોન a. ધીસ ઇઝ અવર આન્સર. ક્વેશ્ચન છે કે tan ઇન્વર્સ 3a² x minus x³ upon a³ minus 3ax². a is greater than 0 આપ્યું છે અને x -a/√3 અને a/√3 ની વચ્ચે છે. તો આપણે અઝ્યુમ કરીએ કે tan ઇન્વર્સ x/a ઇઝ ઇક્વલ્સ ટુ થીટા, જ્યાં x/a belongs to R
and theta belongs to minus pi by 2 થી pi by 2. x થઈ જશે 3a tan theta, એટલે x by a થશે 3 tan theta. હવે આપણે x ની જગ્યા પર 3a tan theta ની વેલ્યુ પુટ કરી દઈશું, એટલે tan ઇન્વર્સ 3a ક્યુબ tan theta minus a ક્યુબ tan ક્યુબ theta upon a ક્યુબ minus 3a ક્યુબ plus tan square theta. આ બધું પુટ થઈને આપણે છેલ્લા tan 3 theta મળશે, એટલે tan ઇન્વર્સ tan 3 theta. હવે આપણે જોવું પડશે કે આ 3 theta છે એ ટેનના પ્રિન્સિપલ બ્રાન્ચમાં આવશે કે નહીં આવે, એટલે x by a 1/-1/√3 અને 1/√3 ની વચ્ચે છે, એટલે થીટા કેટલું થઈ જશે? આપણું થીટા થઈ જશે pi by 6 minus pi by 6 થી pi by 6 ની વચ્ચે, અને આપણે તો 3 થીટા જોઈએ છે એટલે 3 થી મલ્ટીપ્લાય કરી દઈએ, એટલે 3 થીટા એ કોની વચ્ચે થઈ જશે? minus pi by 2 થી pi by 2 ની વચ્ચે થઈ જશે. એટલે અહીંયા આપણે લખી શકીશું ઇઝ ઇક્વલ્સ ટુ 3 થીટા, અને થીટા આપણી પાસે છે tan ઇન્વર્સ x by a, એટલે આન્સર છે આપણો 3 tan ઇન્વર્સ x upon a. ક્વેશ્ચન આપણી પાસે છે કે tan ઇન્વર્સ 2 cos ઇન્ટુ 2 sin ઇન્વર્સ હાફ. તો આપણે જો sin ઇન્વર્સ હાફ એ થઈ જશે pi by 6 અને 2 ઇન્ટુ pi by 6 એટલે pi by 3 થશે, એટલે 2 cos pi by 3 એટલે થશે 2 ઇન્ટુ હાફ, એટલે 2 ઇન્ટુ હાફ એ કટપુટ થઈને 1 થઈ જશે, અને tan ઇન્વર્સ 1 ઇઝ ઇક્વલ્સ ટુ pi by 4 થઈ જશે, એટલે આપણો આન્સર છેલ્લા આવશે pi by 4. એટલે tan ઇન્વર્સ 2 cos 2 ઇન્ટુ pi by 6. આ pi by 6 કઈથી આવ્યું? sin ઇન્વર્સ 1/2 એટલે pi by 6. પછી આ કટપુટ થઈને 3 થઈ ગયું ઇઝ ઇક્વલ્સ ટુ tan ઇન્વર્સ 2 cos pi by 3, cos pi by 3 હાફ, એટલે થઈ જશે tan ઇન્વર્સ 2 ઇન્ટુ હાફ. આ બી કટપુટ થઈને tan ઇન્વર્સ હાફ થઈ ગયું, એટલે tan ઇન્વર્સ 1 થઈ ગયું, અને આપણે ખબર છે કે વેલ્યુ ઓફ tan ઇન્વર્સ 1 ઇઝ pi by 4, એટલે આન્સર આપણો આવી ગયો pi by 4. 12th one ઇઝી ક્વેશ્ચન છે કે cot ઇન્ટુ tan ઇન્વર્સ a પ્લસ cot ઇન્વર્સ a. આ તો ખબર છે, આ તો થિયરમ 4 છે, એટલે આની વેલ્યુ તો pi by 2 જ આવશે, એટલે આ થિયરમ 4 છે વિચ ઇઝ ઇક્વલ્સ ટુ tan ઇન્વર્સ a પ્લસ cot ઇન્વર્સ a ઇઝ ઇક્વલ્સ ટુ pi by 2, એટલે આપણી પાસે આન્સર આવશે cot pi by 2, એટલે ફાઇનલ આન્સર ઇઝ 0. ધીસ ઇઝ અવર આન્સર.